હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમારે જવાનું છે દાદીને લઈને આંખોનું ચેકઅપ કરાવવા દવાખાને. તો જો ગાઈઝ આવી ગયા તો જો કેટલા બધા દર્દી આવીને બેઠા છે. ત્યાર પછી અમે આવી ગયા ઘરે. ગાઈઝ અત્યારે હું ને ભાઈ ઘરે જઈ રહ્યા છીએ રમવા માટે. ખેતરમાં વાતાવરણ વાદળછાયું કરી છે, જાણે વરસાદ આવવાનું હોય. અમારું મગફળીનું બિયારણ આવી ગયું છે, વાવવાની છે હવે. ગાઈઝ અમે આ બિયારણ 37 નંબરનું મંગાવ્યું છે. જુઓ અત્યારે હું બનાવવાની છું મારા ઘરે પહેલી વાર શીરો. તો અત્યારે ગોળનું પાણીને ઉકળવા માટે મૂકી દીધું છે. જુઓ બતાવું, ગોળનું પાણી ગોળ ઓગળી જાય એટલે પછી બીજું કામ કરીશું. તો અત્યારે નાઈને આવી ગઈ છું, હવે શીરો બનાવવાનો છે. તો ફટાફટ જોઈએ. ગોળનું પાણી ઓગળી ગયું. ગોળનું પાણી એકદમ મસ્ત ઓગળી ગયું છે. ગોળ અંદર ફાઇનલી બની ગયો છે શીરો મસ્ત. બાજુમાં બાજ કરી પેલો ઢોળાશે ટિફિન. પપ્પા ઉપર બેઠે. ગેસ પી લઈએ ચા. હવે આવે છે ફરી વાર ખેતરમાં. હાય કહેજો. હાય. મેસરાય આવીએ ગોડ. જુઓ ગાઈઝ, આ બધા ખેતરમાં અહીં ખાલી તરબૂચ ખાવાનું જ ધંધો, બીજું કંઈ ખાવાનું જ નહીં. જુઓ હા, આપા તારે સળીઓ કાપી રહ્યા છે. અને જુઓ આ નાની રેલીને સાથે સાથે ખવડાવી દીધું તરબૂચ. ગાઈઝ સાંજ પડી ગઈ, પપ્પાને ઘરે બેસી ગયા છે ગાય દોવા. બધા જ રેલાઓને પણ ખવડાવી દીધા તરબૂચ. તરબૂચમાં ચા લીધી છે. અત્યારે અહીંયાથી ડાયરેક્ટ ગાયોને નાખી રહ્યા છીએ. જુઓ મિસવાન બંને અહીંયા ખેતરમાં આવી રહ્યા છે. તો ગાઈઝ અત્યારે દૂધ ભરાવીને આવી ગયા છીએ ઘરે. અત્યારે બેઠા છીએ પવનની બહાર આંગણામાં, હું ને દાદી બંને. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા જ બીજા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.